નમસ્કાર મિત્રો, ફરી એક વખત હવામાનની આગાહી સાથે હાજર છું ધાર્મિક. જોઈએ કે આજ અને આવતીકાલમાં શું આગાહી છે, શું ચેતવણી છે. ગુજરાતનો આ નકશો આપ જોઈ રહ્યા છો. હવામાન વિભાગની આગાહી છે તારીખ 13/7/2024. આજના દિવસમાં શું આગાહી છે પહેલા એ જોઈ લઈએ, એટલે ખબર પડે કે શું શું સ્થિતિ છે અલગ અલગ જિલ્લાઓમાં, અને ત્યારબાદ આપણે ચેતવણી પણ જોઈ લઈએ. સૌપ્રથમ પૂર્વાનુમાન એટલે કે આપણે આગાહી જોઈ લઈએ હવામાન વિભાગની. તમે જોશો તો કચ્છ, સૌરાષ્ટ્ર આ બંને એક જ કલરમાં જોવા મળી રહ્યા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં એક જ કલર છે જે દર્શાવે છે કે ઘણા સ્થળો પર ગાજવીજ સાથે હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે. એટલે કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળો પર હળવાથી મધ્ય વરસાદની આગાહી હવામાન વિભાગ કરે છે. બીજી તરફ આપણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમાં પર નજર કરીએ તો તેમાં માલુમ થાય છે કે મોટા ભાગના સ્થળો પર, એટલે કે તમે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, પછી મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત, આ તમામ વિસ્તારમાં તમે રહો છો તો તમારી માટે આવતીકાલ ની આપણે વાત કરશું, પરંતુ આજના દિવસમાં તારીખ 13 મોટા ભાગના સ્થળો પર વરસાદની આગાહી છે. એટલે કે આ તમામ સ્થળો પર આજે વરસાદ પડી શકે છે. તારીખ 13/7/2024 ની આ વરસાદની આગાહી છે. હવે ચેતવણી જોઈ લઈએ કે આ વધુ વરસાદની ચેતવણી છે. તારીખ 13/7/2024 એ જ લખ્યું છે, ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ. પરંતુ ક્યાં છે ભારે વરસાદની ચેતવણી? જો તમે ભરૂચ પીળા કલરમાં, સુરત પીળા કલરમાં, તાપી પીળા કલરમાં, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી આ તમામ વિસ્તાર પીળા કલરમાં છે, અને પીળો કલર દર્શાવે છે કે છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી. આ તમામ વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત આ તમામ વિસ્તાર ને દક્ષિણનો અમુક વિસ્તાર, ત્યાં હાલ કોઈ પણ જાતના ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા નથી કરવામાં આવી રહી. આ તમામ વિસ્તારમાં વરસાદ પડી શકે છે, પરંતુ ભારે વરસાદની આગાહી અત્યારે નથી. આગળ થોડી નજર કરી લઈએ. તારીખ 14 શું કહે છે? તારીખ 14 નું દ્રશ્ય સામે છે. તારીખ 14 માં કચ્છ અને સૌરાષ્ટ્ર બંને લીલા કલરમાં જોવા મળી રહ્યા છે, જે દર્શાવે છે કે અમુક સ્થળો પર અત્યારે હળવાથી મધ્ય વરસાદની આગાહી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક સ્થળો પર હળવાથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા આ તમામ ઉત્તર ગુજરાતની વાત, તો ઘણા સ્થળો પર ગાજવીજ સાથે હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે. એટલે કે તારીખ 14 માં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રની સરખામણીએ થોડો વધુ વરસાદ નોંધાઈ શકે છે. તારીખ 14 ની ચેતવણી શું છે? 14/7/2024 ભારે વરસાદની ચેતવણી પણ ક્યાં? ફરી એ જ દ્રશ્ય છે. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી આ તમામ વિસ્તારમાં ચેતવણી છે. તારીખ 13 માં પણ આ વિસ્તારમાં ચેતવણી હતી. તારીખ 14 માં પણ આ વિસ્તારમાં ચેતવણી છે. આની સિવાયના જે વિસ્તાર છે ત્યાં વરસાદ બેશક પડી શકે છે, પરંતુ ભારે વરસાદની ચેતવણી હાલ હવામાન વિભાગ નથી દર્શાવતું. આપણે 15 માં જોઈ લઈએ. 15 તારીખમાં શું છે? તારીખ 15/7/2024 વરસાદનું પૂર્વાનુમાન એટલે કે વરસાદની આગાહી. કચ્છ, સૌરાષ્ટ્ર આ બંને વિસ્તારમાં એક કલર, એટલે કે ઘણા સ્થળો પર ગાજવીજ સાથે હળવોથી મધ્ય વરસાદ. પરંતુ મુખ્ય વાત એ છે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણમાં ફરી મોટા ભાગના સ્થળો પર વરસાદ નોંધાઈ શકે છે. એટલે કે વરસાદ આ તમામ વિસ્તારમાં રહી શકે છે મોટા ભાગના સ્થળો પર, એ હવામાન વિભાગ કહે છે. સાથે પણ જોઈ લઈએ કે તેની આગાહી શું છે. સેમ સ્થિતિ જોવા મળી રહી છે. 13, 14 અને 15 આ ત્રણેય દિવસ માટે જો તમે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, નવસારી આ વિસ્તારમાં જવાનું વિચારતા હોય તો એક વખત વિચારી લેજો, કારણ કે તમામ સામાન લઈને જવું પડશે તમારે. વરસાદની આગાહી છે ત્યાં છૂટા છવાયા સ્થળો પર, એવું નથી કે તમે આખા સુરતમાં, આખા તાપીમાં, ડાંગમાં, નવસારીમાં, અમુક સ્થળો પર છૂટા છવાયા સ્થળો પર અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. એ સિવાયના કોઈ પણ વિસ્તારમાં તમારે જવું છે, કોઈ કામ માટે જવું છે, પ્રવાસ હેતુ જવું છે, ફરવા જવું છે, તમે બેઝિઝક જઈ શકો છો, પરંતુ આ વિસ્તારમાં જતા પહેલા એક વખત વિચારી લેજો. એટલે કે આપણે ઓવરઓલ તમામ 3 દિવસની આગાહી જોઈ લીધી. 3 દિવસમાં આજનો દિવસ, આવતીકાલ અને પરમ દિવસ આ 3 દિવસની શું આગાહી હતી, અને જે આપણે જોયું તેમાં મુખ્ય વાત એ જ ઉડીને સામે આવે છે
દક્ષિણ ગુજરાતનો અમુક વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની આગાહી છે. બાકીના વિસ્તારમાં વરસાદ રહી શકે છે, પરંતુ હળવોથી મધ્ય વરસાદ. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના સ્થળો પર હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે, ખાસ કરી 13-14માં. જોવાનું રહ્યું આજે શું સ્થિતિ થાય છે. આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં, શું સ્થિતિ છે, કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.